ક્યારેય રાત્રે ખુલ્લા આકાશ નીચે બેસીને તારાઓને જોયા છે અને એવો વિચાર આવ્યો છે કે આ તારાઓ આટલી સુંદર રીતે ટમટમ કેમ કરે છે? વેલ, આજે આપણે બ્રહ્માંડના આ જ એક ક્લાસિક રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો સૌથી મોટો સવાલ એ છે કે તારાઓ ટમટમે છે એ તો બરાબર, પણ ગ્રહો કેમ નહીં? આપણે શુક્ર કે ગુરુ જેવા ગ્રહોને જોઈએ તો એકદમ સ્થિર પ્રકાશ આપતા હોય એવું લાગે. આ ભેદ પાછળનું કારણ શું છે? ચાલો સાથે મળીને આ કોયડો ઉકેલીએ. આ આખી વાતના બે મુખ્ય પાત્રો છે. એક તરફ છે તારો અને બીજી તરફ છે ગ્રહ. અને સાચું કહું તો આ બધો ખેલ આ બંને વચ્ચેના અમુક મૂળભૂત તફાવતોનો જ છે. આ કોયડાને ઉકેલવા માટે આપણી પાસે 3 મુખ્ય કડીઓ છે. પહેલી છે અંતર. તારાઓ આપણાથી એટલા દૂર છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ, જ્યારે ગ્રહો પ્રમાણમાં ઘણા નજીક છે. અને આ અંતરને કારણે જ આવે છે બીજી કડી, દેખાવ. તારા આપણને પ્રકાશના એક નાનકડા ટપકા જેવા દેખાય છે, જ્યારે ગ્રહો એક નાની તકતી જેવા. અને આ બંને બાબતો ભેગી મળીને ત્રીજી કડી બનાવે છે. એક ટમટમે છે અને બીજો સ્થિર ચમકે છે. તો ચાલો પહેલી કડીને જરા ઊંડાણમાં સમજીએ. આખી વાતનો પાયો જ અંતર પર ટકેલો છે. પૃથ્વીથી તારાઓ અને ગ્રહોનું અંતર આ આખી ઘટનાને નક્કી કરે છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો તારા આપણા માટે એક પોઈન્ટ સોર્સ છે, એટલે કે પ્રકાશનું એક ટચુકડું ટપકું. ભલે કોઈ તારો આપણા સૂર્ય કરતાં પણ હજારો ગણો મોટો કેમ ન હોય, એ આપણાથી એટલો બધો દૂર છે કે એનો બધો જ પ્રકાશ આપણી આંખમાં એક જ બિંદુ બનીને પ્રવેશે છે. હવે આની સરખામણીમાં ગ્રહોની વાત સાવ અલગ છે. એ આપણા માટે એક્સટેન્ડેડ સોર્સ છે. મતલબ કે એ નજીક હોવાને કારણે આપણને એક તબકાને બદલે એક નાની ડિસ્ક કે તકતી જેવા દેખાય છે. તમે એને એ રીતે વિચારી શકો કે જાણે ઘણા બધા પ્રકાશના ટપકાઓનો એક મોટો સમૂહ હોય. બસ આ જ મુખ્ય તફાવત છે. હવે આવે છે આખી વાર્તામાં અસલી ટ્વિસ્ટ. તમને જાણીને નવાઈ લાગશે કે તારાઓ ખરેખર તો અંતરિક્ષમાં ટમટમતા જ નથી. આ આખી ઘટનાનો જે મુખ્ય વિલન છે એ તો આપણી બહુ જ નજીક છે. આપણી પૃથ્વીનું પોતાનું વાતાવરણ. તો ખરેખર થાય છે શું? વિચારો કે તારાના પ્રકાશનું એક નાનકડું કિરણ અબજો કિલોમીટરની મુસાફરી કરીને આવે છે. જેવું એ આપણા વાતાવરણમાં પ્રવેશે છે, એની અસલી પરીક્ષા શરૂ થાય છે. આપણા વાતાવરણમાં હવાના અલગ અલગ તાપમાન અને ઘનતાવાળા ઘણા સ્તરો હોય છે જે સતત હાલતા રહે છે. પ્રકાશનું કિરણ જ્યારે આ સ્તરોમાંથી પસાર થાય ત્યારે એનો રસ્તો સતત વાંકો ચૂકો થતો રહે છે. આને જ વક્રીભવન કહેવાય. અને આપણી આંખો સુધી પહોંચતા પ્રકાશનો આ સતત બદલાતો રસ્તો જ આપણને ટમટમતો દેખાય છે. ચાલો હવે આપણે આ કોયડાના છેલ્લા અને સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. જો તારાના પ્રકાશ સાથે આવું થાય છે, તો પછી ગ્રહોના પ્રકાશ સાથે કેમ નહીં? તો ગ્રહો સાથે શું થાય છે? યાદ છે આપણે વાત કરી કે ગ્રહ એ ઘણા બધા પ્રકાશના બિંદુઓનો સમૂહ છે. તો એના દરેક બિંદુમાંથી આવતા પ્રકાશના કિરણ સાથે વાતાવરણ એ જ રમત રમે છે. પણ અહીં મજાની વાત એ છે કે જો એક કિરણ વાતાવરણને લીધે ઝાંખું પડે તો એ જ સમયે બાજુવાળું બીજું કિરણ તેજ થઈ જાય છે. એકની અસર બીજાને કાપી નાખે છે. આને એવરેજિંગ ઇફેક્ટ કહેવાય. અને આ બધા કિરણોની સરેરાશ અસરને કારણે આપણને ગ્રહનો પ્રકાશ એકદમ સ્થિર દેખાય છે. આ આખી વાતને જો એકદમ સાદી રીતે સમજવી હોય તો તારાને એક દૂર મૂકેલી નાનકડી મીણબત્તીની જ્યોત સમજો, જે હવાથી સતત હલ્યા કરે છે, જ્યારે ગ્રહ એક નજીક રાખેલો મોટો લેમ્પ છે. ભલે એની અંદરની નાની નાની લાઇટો ઝબકતી હોય, પણ એનો કુલ પ્રકાશ આપણને સ્થિર જ દેખાય છે. તો હવે આપણે જાણીએ છીએ કે તારાઓ કેમ ટમટમે છે, પણ આ તો બસ એક નાનકડું રહસ્ય હતું. આપણું બ્રહ્માંડ તો આવા અસંખ્ય અકલ્પનીય રહસ્યોથી ભરેલું છે. બસ આકાશ સામે જોતા રહો, સવાલો પૂછતા રહો અને નવા રહસ્યો શોધતા રહો, કારણ કે દરેક સવાલના જવાબમાં એક નવી દુનિયા છુપાયેલી છે. ખરું ને?